गुजरात के भरूच के जंबूसर में गर्भवती महिला की डिलीवरी के दौरान डॉक्टरों द्वारा बरती गई गंभीर लापरवाही उजागर हुई है। सूरत से अमरेली में रहने वाले शैलेश सोलंकी की शादी जंबूसर की अमीशा के साथ हुई थी। गर्भवती अमीशा अपनी डिलीवरी के लिए जंबूसर सब डिस्ट्रिक्ट अस्पताल में दाखिल हुई थी, जहां डॉक्टर चार्मी आहिर ने उनका सिजेरियन ऑपरेशन किया था। सिजेरियन के बाद लगातार पेट में दर्द की शिकायत के चलते अलग अलग अस्पताल में महिला का इलाज कराया गया, जिसमें महिला के पेट में ऑपरेशन के दौरान कपड़ा रह गया होने की सनसनीखेज हकीकत उजागर हुई, जिसके चलते महिला डॉक्टर चार्मी आहिर के खिलाफ गंभीर लापरवाही बरतने का मामला जंबूसर पुलिस थाने में दर्ज कराया गया है। मैं मारा वाइफने अहींया डिलीवरी माटे मोकल्या था अहींया जंबूसरमा 7 महीना पछी जे पेलू श्रीमंत कर्या बाद આપણે મોકલીએ ત્યાં અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં सब डिस्ट्रिक्ट હોસ્પિટલ ઘટના એવી બની એમાં કે એમાં સિઝેરિયન કર્યું ડૉક્ટરે, જે ચાર્મી ડૉક્ટરે સિઝેરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી। એમાં પેટ ફૂલી ગયા પછી અમે 4-5 દિવસ એડમિટ રાખ્યા, પણ કોઈ સારું થયું નહીં। એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે, હવે અમે આગળ શું કરીએ, તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ। એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની, એટલે પછી મારા અહીંયા જંબુસરમાં તુષાર પટેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને। હા, એટલે ત્યાં 5 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા। સુરત લઈ ગયા પછી 15 થી 17 દિવસમાં એમને પાછું પેટમાં દુખવા લાગ્યું, તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયનોલોજીસ્ટ હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો, સોનોગ્રાફી રિપોર્ટ કરાયો। તે રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝેરિયન દરમિયાન।